એ જલપાબેન, આ હું એક ટાંગે ઊભા ટીટોળીની જેમ? ઈ તો ખાલી એમ જ છે ને બેન. ઠેક. એ સોનલબેન, મેં એવું સાંભળ્યું છે કે આપણે નથી પાછલી શેરીમાં આપણે ટોપ ને જીન્સ ને ફ્રોક ને લેવા જઈએ છીએ, ત્યાં છે ને સેલ પડ્યો છે, તો આપણે જાવું છે એવું મેં સાંભળ્યું છે, મને ફાઇનલ ખબર નથી. ઓહો, સેલ કેટલા વાગે ચાલુ છે ને કેટલા દિનો છે કયો ને? પછી આ બાઈ બધી પૂગી જાય કાંઈ વધવા જ નહીં દે, બધું વીણી લે. ચાલો કઈ જાવું છે? મારે આમે જૂના થઈ ગયા છે, કબાટ ખોલું નકરા જૂના ગાભા હેઠા પડે છે, પેરી પેરીને હવે એકને એક વાર વીટી વીટીને હાવ કંટાળી ગઈ છું. સારું થયું ટાણે જ સેલ આવ્યો, ટીકાક લઈ લઈએ. સાચી વાત છે સુનબેન, મારે એમ જ છે, ભલે નવા ના લઈએ પણ આપણે રનિંગ ના નામ ક્યાંક જવાના હોય ને ફરવાના એવા લઈ લઈ વેસ્ટર્ન. હા એટલે જ ને, સમર સેલ લાગે કા ઉનાળાનું. હા માલ ખાલી કરતા હશે મને એમ છે, આપણે હાલે પહેરી લઈએ. એ સુનબેન પાછળ જોવો તો શીતલ ભાભી કંઈક લઈને આવે છે. હા ઠેલકી ઉલાડતા આવે છે કઈક. ઓહો, કેમણી કોઈ વરી આ ઠેલકી લઈને આવ્યા 50%? ઈ હું વરી? એ સોનલબેન, એ વહેલી શેરીમાં સેલ ભરાણો છે, તી હું વરી શાક લેવા ગઈ ને, તી હું ગઈ ગઈ દુકાનમાં, સેલ હતો તી બાયું હતી, તી હું તમને કહું છું જાવ લઈ આવો. ઓહો હો, હજી તો અહીંયા વાતું કરીએ ને તમે તો ઠેલી ભરીને આવતા રહ્યા. શું છે વેરાયટી હારી છે કે વધવા દીધું કે નહીં અમાર વાહે? અરે મલક છે, આખો ઓલો ઉનાળાનો સ્ટોક ખાલી કરે છે ને તે સેલ ઠોકી દીધો છે, પણ અસલના છે કપડા. હા હું લઈ આવી ને, કુર્તી લઈ આવી, પછી એક કોટ સેટ લઈ આવી, પછી બ્લાઉઝ રખડતું તું ત્યાં બે થોડાક એમાંથી મારે મેસિંગ થઈ ગયું હાલી નહોતી, બ્લાઉઝ લેતી આવી, પછી કહેવાય અમારે તમારા ભાઈ હાટું શર્ટ લઈ આવી, સડા લઈ આવી. ઓહો ને ઈ પાછા 500 માં બે કુર્તીઓ ને ત્રણ કુર્તીઓ જેવી તમારે લેવી હોય એ પ્રમાણે કોટ સેટ એમ 500 રૂપિયામાં તોય નકર બે તો આવે જ છે આપણે. 500 ના 3 કોટ સેટ? હા નકર બે તો આવે જ છે આપણે. ત્રણ તો સારું જ કહેવાય ને, 10 વાર પહેરી નાખ દો તો હાલે. એ હાલો હાલો, ટાઈમિંગ કઈ છે નહીં બંધ થવાનો શીતલ ભાભી. ના રે ના આવે, પડી બોલે છે જાવ. હા તે હારું હાલો, તમે તો લઈ આવ્યા 50% ની થેલીઓ ભરી આવ્યા, હવે અમે જઈએ. ઈસલબેન તો હાલો તૈયાર થઈ નીકળીએ, કે હજી રસોઈ કરવા વરગી છે તમારે? ના રે ના, સેલ હોય ને કઈ રસોઈ કરવા બેહાય, ખાઈ લે હે ગમે એક દી, બીજું શું હોય ને કટક બટક કરી લે હે. હું તો કે રેવું આજ રહી લ્યો એમ કઈ. હારું હાલો, હું ફટાફટ છે તૈયાર થઈ આવું ને પર્સ ને પૈસા લઈ લઉં હો, તમે એ લઈ લ્યો. અને હાસન સંપા કાકીને બરકી લ્યો, વાહાથી રીહા હે તો 12 ખાંડીનો બરો સરશે. એ હા ચલો ને, 5 મિનિટમાં મળ્યા હેઠે હો, લપ ના કરતા. ટાણે જ કબાટની સાવી ના જડે, આ સંજય નું હોવું જોઈએ, કુંજણ પોતાને ભેગી લઈ ગયા છે સાવી કબાટની. અહીંયા નથી નકરતા ટીવા પાસે મૂકી હોય સાવી, આ ટીવા પાસે નથી ગુડી સાવી, કુંજાણે ક્યાં ભેગી ઠોકી ગયા. સોફા ગઈ નથી ગઈ ને, અહીંયા જ પડ્યા હોય પાડાની જેમ લહરી ગઈ છે ખિસ્સામાંથી. ફોન કરીને પૂછવા દે. હાલો હાલો, અવાજ આવે છે તમને કહું? એમાં ધીમે બોલને એમાં હું ઉષા અવાજે ભડાકા દેહો. પણ હું એમ કહું છું મારે તો સેલમાં જવાનું મોડું થશે, તમે સાવી ક્યાં નાખી? કઈ નહીં ગોતું ખોટીને ખો કરો છો તમે, સાવી ક્યાં મૂકી ખબર તમને? પણ હું કે કાંઈ સમજાણું નહીં, જો તારે જ મોડું થાય નિરાયતે કે. એમ કહું છું કાંઈ વાહિંદી શેરીમાં સેલ પડ્યો છે ને કપડાનો, તો મારે સેલમાં વસ્તુ કપડાં લેવા જવું છે, સાવી ગોતું હું કબાટની, પણ ક્યાં મૂકી દીધી તમે કોઈ જાણે. ઓલા રૂમમાં ગઈ, અહીં સોફા વાહે જોયું, ટીવી પાસે નથી, નકર આડે દિવસ સોફા ને ટીવી રખડતી હોય તો ન્યાય નથી, ક્યાં લઈ ગયા? ભેગી ઠોકી ગયા કે હું? લેતી મને શું ખબર, હું કઈ થોડો દરજ સાવી લઈને જાઉં છું કબાટની. આપણે ટીંગાડીએ ક્યાં? ચાવી સ્ટેન્ડમાં જોયું? હાય નવું લીધું ચાવી સ્ટેન્ડ કા, એમાં ટીંગાડીએ છીએ. ઈ તો ભૂલી જ ગઈ, પણ હમણાં નવું લીધું ને તે યાદ જ ના આવ્યું કઈ સાવી ટીંગાડીએ છીએ આપણે. નકર ત્યાં ના મૂકતા સોફા ઉપર ને ફ્રીજ ઉપર ને બધે રખડતી હોય, મને એમ કે ન્યા છે. આ ચાવી સ્ટેન્ડ નવું લીધું તો મગજમાં નથી મરી ગયા, હમું દિવાલે ટીંગાય પણ સાવી ફરતી ગોતા. હારું હાલો રાખો, મારે કામ છે ખોટે કરતા. વાક તો મારો તો ખોટે ખોટા સંજયને લંગરામ નાખ્યા. હારું હાઈલા રાખે સાવી સ્ટેન્ડ ઓલી ચાવીનું સ્ટેન્ડમાંથી સાવી લઈ લવ. એ સોનલબેન તૈયાર થઈ ગયા? આવો નીચે જલ્દી. 5 મિનિટ આવું છું, 5 જ ગણો આવું છું. એ રેશમા ભાભી તમે પર્સ ના લીધું? ના હવે હું પર્સ ઓછું લઉં છું, એને સાચવવું તો ખરી ને, હવે ઓનલાઈન જ કરી દઉં છું. હા તમાર જેવી ઓનલાઈન આવડે તે હાલે, અમાર જેવાને તો બટવા ભેગા ગુડવા જ પડે, આવડે ને શું કરવું? મને ભૂલ પડે હો થોડી ઓનલાઈનમાં. તું તો ભણેલ ગણેલ છો તોય એવું ના હોય, પછી અમાર ખાતામાં આને કેટલા નહીં ખાવે, પછી મને એમ થાય નહીં માથી કઈ ભૂલથી દબાવાઈ જશે ને બધે વહી જશે તો પછી મારું કાર્ડ નાખવા ચિંટુ ને પપ્પા. એટલે હા તમે ધંધાવાળા હોય એટલે તમારા ખાતા ભર્યા હોય રૂપિયાથી, અમાર જેવાને શું હોય, અમાર જેવાને તો ખાતામાં માખી વાટા મારતી હોય.
સોનકી ક્યાં રહી ગઈ? હું તો આખા ગામમાં રાયડું નાખતી હોય ને બેકારો બોલાવતી હોય. આજ મોડું થાય છે તો ટાણે બાઈને જ નીકળવામાં હમજતી. એ સોનકી, એ સોરી, હલ્લે મોડું થાય છે. એ આવી ગયા હવે. ઓહોહો, સંપા કાકી પણ જો હાવ આપણે 2 મિનિટ મોડા થાય તો હાવ કૂતરાની જેમ કડવા ધોડે. કડવા કાઈ નથી ધોતી, તમાર છોકરીઓને મોડું થાય લેવાનું. મારે શું છે? મારે ત્યાં ગાઉનડા ને ડ્રેસ હશે તો લઈને કર ઊભી જોઈ. તમાર હગો બધુંય છે ન્યા આવે. હાલો ને, એ મોડું થઈ ગયું સાવી વાહે. જો માર વાળ બરાબર છે નોડી સામ જોયું નથી, એમને મોરીને આવતી રહી. એ સરબેન સરસ છે. હાલો કેમ ચાવી વાહે? ચાવી નથી મળતી? હા, એસીપી પ્રદ્યુમન બોયલા. પૂછવું હોય જે હાલ. એ હું કઈ એસીપી પ્રદ્યુમન નથી. ચંપા કાકી જો હાવ પૂછ નથી કરતી. આ તો ચાવીની વાત નીકળી એટલે પૂછ્યું. માર કેને જાણવું. હાલો ને, સેલમાં કાઈ નહીં વધે વાહે, વીણે જાહે બધું. હાલો તી સાવીનું શું છે? સરસ કેમ ખોવાઈ ગઈ? એ ચંપા કાકી મને એમ કહેતા હતા ને તું પંચાયત કરસ. તમે તો એસીપી પ્રદ્યુમન ના બાપા છો. કાઈ નથી. હાલો ને ચંપા કાકી, એ વર્તા આવીને કઈ સાવીનું બાપા. ઓહો, કેટલા દેવાના છે? આ ઢગલાનું શું છે? પર્સમાં 50% ઓફ. 200 છે, 100 રૂપિયાનો પર્સ. અરે હા, પડા પડી છે. જો તો બાયું નહીં હોય. હા સુનીબેન, જો તો ખરી વસ્તુ આમથી આમ કેટલું છે. આમાં જો તો ઉભવાની જગ્યા નથી. સેલમાં એમ જ હોય. ઓ, બધું વેસ્ટર્ન જ વધુ લાગે છે મોસ્ટ ઓફ. હા, ડ્રેસ ને હાડીયું ને એવું કઈ દેખાતું જ નથી. વીણાઈ ગયું લાગે. કોટ સેટેડ આટાણા બાયું ફટ પહેરી દે ને એટલે ફટ વીણાઈ ગયા છે. આપણે એવા તા નકરા ગમ ઘાઘર્યું ને પોરા ટી-શર્ટ ને એવું જ વધ્યું છે. ઓય મારા ધર્મનો ધક્કો છે. આમાં ડ્રેસ તો દેખાતા નથી. હતું સંપા કાકી પણ વીણાઈ ગયા. આમ બાયું જોવો ને, બાયણી કેટલી ઠેલકા ઉલારીને જાતી હતી. ગાઉન છે ખરી પાછળ આમ જો. કેમની કોઈ છે ગાઉન? એ તમાર વાહે માથે ઉપર સૌથી પહેલા ઓલું ઉપર દેખાય ગ્રે કલરનું છે. જો દિવાલમાં ઉસે ટીંગાય. વિદેશનું છે ગાઉન, પણ આયા પહેરવું હોય તો હાલે. ફરવા જાવ તો થાય સિમલા ને મનાલી. ઓય બાય, ઈ ગાઉનડું હું છે હવે ને? અમે હું ફરવા જાહું ગઢે ઘોડે બરફમાં તો લહરીને જાય એઠા. હું તમારે સાદું ગાઉન કહું છું. બાયું ના હોય હંજે હું આમ પહેરેલો નાઈટી ઈ પણ છે નહીં લગભગ કાંઈ નવું નકરું તમારું જ છે આ બધું ફેશન વાળું. હા, એ બે એના નીચે ઢગલો પડ્યો છે, એમાં ટી-શર્ટ છે. એનું શું છે? એ ઢગલાવાળા ટી-શર્ટ છે ને એ 50 વાળા ને 80 વાળા ટી-શર્ટ છે. કોઈ બી લઈ લો. 50 રૂપિયાના ટી-શર્ટ. ઓ, એ સુનલબેન, આ તો ઓલા ગુજરીના લાગે છે. અમારની મલક ભરાતી ગુજરી એ 30 રૂપિયાનું ને 20 રૂપિયાનું પસાના 3 ને હું લઈ આવતી. ઈમાં નથી લેવા ટી-શર્ટડા. તમારું આ બાસ્કેટમાં હુંડો એક ભર્યા છે. આનું શું છે બેન? કેપરિયું સડા. એસી ને 100 કોઈ પણ લઈ લ્યો. ઠીક. હા, આ ગુજરીનું છે. ગુજરીન ગાભાન સુગંધ જ વર્તાઈ જાય. સાચી વાત છે સોનલબેન. ફેશન ના ફેશન વાળા જો તો કટમીડી ને આ સઠિયા જેવું જો તો આ સંજય હાટવા ગંજી લઈ લે બિચારાને તા ગરમીની મજા આવશે. લે એ સંજય કી ગંજી? આ માથે ઓલી જો તે મને ગાઉનડું બતાવને ને એઠે છે ઓલી જાંબલી કલરની ગંજી ટીંગાય જોરાય. તમારા દીકરા છે શરમનું પૂછડું બાયણે નીકળીને ગંજી ના પહેરે ને સડોય ના પહેરે. આ હું ગંજી લઈને માર કરવી? કાઈ નથી લેવી. તમે લઈ લ્યો. મારા કાકા હાટું પેન્ટ છે ઓલા ખુલતા પેન્ટની ફેશન નીકળી. લઈ લ્યો. મારા કાકાને મજા આવશે મોકરા પહેરવાની. કાકા કોઈથી મોકરા પહેરે છે? દરજી પાસે સીવડાવ્યા મેં હાવ ફૂલ પોરા. એક પેન્ટમાં તો એક બાજુ પૈસામાં 3 જણા ટાંગા વઈ જાય એવડા ખુલતા પહેરે તાર કાકા. એક્સક્યુઝ મી તમારી બેન. થેન્ક યુ. આ લખ્યું છે આ પાટિયામાં સેલ એટલે નકરો આ ઉજરીને ગાભાનો સેલ છે કે ટીંગાઈનો છે? ટીંગાઈનો ભાવ પૂછો એટલે ખબર પડે. એક્સક્યુઝ મી. હા બોલો ને. આ હેંગિંગમાં ફર્સ્ટ લાઈનમાં જ ફ્રોક છે એનો શું છે? આ રેડ અને બ્લુ નું કહું છું. એના છે મેડમ 250 છે. 500 રૂપિયાના હતા પણ 50% ઓફ છે એટલે 250. ઠીક 50%. હું એટલું ઠેલકીમ લખ્યું તું 50%. લે ગુસી પુસી બેન તમે આયા? હા હું પણ આવી હતી. બધા કે સેલ છે તો જોઈ આવું. કો સેલમાં શું છે? માર પાર્લર ને લગતી કઈ વસ્તુ હોય અથવા આઉટફિટ હોય તો લઈ લઉં. હું કહું રેન્ટ પર લેવાની. એ હાસુ તમારે તમે બસ ભાડે લેવું એના કરતા ઘરનું વસાવી લેવું. એમાં આવું સેલ હોય ને તો મોર પૂગી જવાય. હાસુ કહું ગુસી પુસી બેન તમારે જ સવાલ પડે. સાચી વાત છે. હું આમ તો આવી હતી થોડીક વાર પહેલા એકાદ બે આઉટફિટ લઈ ગઈ ને અત્યારે પર્સમાં જોઉં છું. પર્સ કેટલાના છે? એ પણ 50% ઓફ છે. 500 ના હોય તો 250 ના, 250 ના હોય તો એવી રીતના. પછી 200 ના, આ બધા 200 વાળા છે. 100 માં પડશે. ઠીક. ના મારે પર્સ નથી જોતા. પછી સંજય રાયડું નાખે કબાટ ભર્યો પર્સ નો ક્યાંય ટીંગાડવા નહીં. લીધા પર્સ નથી લેવા મારે. ઓલું કાળા કલરનું અસરનું છે ફરાકડું જોવો જ જલપાબેન. હા પેલું પૂતળાને પહેરાવ્યું છે એ જ કયો છે ને તમે? હા હમણાં મારા
મારા બેનપણી લગન છે, એમાં ઓલું આગળ હું મુહૂર્તમાં ઓલું કરે, એમાં કાળા કલરનું બધાય ફરાકડું પહેરવાનું છે, તો હું કહું મારા પાસે છે નહીં, ત્યાં સસ્તામાં જડી જાય તો લઈ લઉં, નકર કોણ પહેરે, નકર બાનું કાઢી ન જાવ. ઓ હા હા, બ્રાઇડ ટુ બી કરે એવું. હા હા, ઈ ફતુરિયા કરે ને ઓલે કેકુ કાપે ને ફરાકડા પહેરે, બેનપણી ભેગ્યું થાય. એ બેન, આ ઓલું બ્લેક કલરનું ફ્રોક ટીંગાય છે એનું શું છે? એનું 150 જ છે, કારણ કે લાસ્ટ વધ્યું છે, એના જેવા કેટલા હતા સેમ. એમાં એક મિસ્ટેક છે કે એનું જે બટન હોય છે ને આગળનું એ નીકળી ગયું છે, એટલે 150 માં આપી દેવાનું છે, બાકી આનું પણ 250 જ હતું. બટન ને ક્યાં, ઈ તો હું ટીંગાડલી, મારે હોય દોરાન બટન માં લખ છે, ઢગલો છે. 150 રૂપિયા ને ફાટેલ બેટલ નથી ને બેન? ના ના, બીજો કોઈ વાંધો નથી, એમ તો મને દઈ દયો ને. હાથી વાંધો નહીં. 150 ને કે ઘટશે હજી એમાં? સાઈડ માં રાખજો, તા બીજું જોતી થાવ. ના ના, 150 150 માં જ મળશે. હા હાઉ રેડ જેકેટનું શું છે? આ વાત તો સાંભળેલો લાગે છે મેં. એની કોણ બોલે છે? આ લાલ ટોપી વાળા બોલે કે નહીં? હા સોની બેન, લાલ ટોપી વાળા જ છે, લગભગ મને એવું લાગે મેં એમને જોયા છે. એમના મેમ 300 છે, 600 હતા પણ 50% ઓકે. રેસ પાડી આ કોટ મીડી લઈ લે, સફેદ ને કાળી લીટી વાળી. તું તો બહુ સડાન સડી ઉપર થોડા જા તમાર હાટા થાતું હોય લઈ લે. પછી વાહ જોલા ઉસીએડીના સંપલિયા છે ઈ લઈ લે, ટોપી લઈ લે, તમાર હાટા જવાનું થાતું હોય. વિચારું છું સ્કર્ટ એકાદું લઈ લઉં. કેટલા લખ્યા છે ચંપા કાકી સ્કર્ટમાં જુઓ? 400 રૂપિયા અને 50% લખીને ઠેક 200 રૂપિયા. અચ્છા 200 જ રૂપિયાનું છે ને, લઈ લઉં ચાલો ને. પછી રસિક માટે કેપ લઈ લઉં, પછી જેકેટ લઈ લઉં. હા લઈ જ લે, મારા દીકરા હાટુ લે જે. ઓ હેલો, એક્સક્યુઝ મી. યસ શ્યોર. તમે સેડારી બેન કે નહીં? મેં તમને જોયા છે એવું લાગે. સેડારી નહીં, સેડાલી. હા તમે બેસો આવ્યા હતા યાદ છે મારા ઘરે? હું સોનલ છું. તમે ખબર છે મારા સાસુના શું કહેવાય ફ્રેન્ડ ને કંઈક એવું થાવ છો ને, તમે બેસો આવ્યા હતા વિદેશથી યાદ હોય તો. સેડારી બેન? ઓ યા હાય, નાઇસ ટુ મીટ યુ. હાય, પણ સેડારી બેન તમે અહીંયા સેલમાં આવ્યા? તમે તો એક દી મને સણિયાસરીની દુકાને ભેગા થયા હતા, તમે ત્યાં 50,000 ની લેતા હતા ને, ત્યાં તેમ કહેતા હતા કે હું તો આવું સસ્તું લઉં નહીં, આજ કા સેલમાં ઊભા? ઓહ નો, મારથી મેડ આવે છે ને એના માટે લઉં છું. થાકારીની છે, પોઈ કાટું જ લે છે, તે દી આ ફરાકડો વીટીને આવી હતી, એક ને એક પહેરે છે, પાછી કે મારને નોકરાણી આવે ને આટું લઉં છું. તી સેડારી બેન તમે તો વિદેશ હતા ને, હમણાં તો અહીંયા જ આટા મારો છો કે હું? હા હું તો ત્યાં જ હતી, બટ આ યુદ્ધ ચાલ્યું ને એટલે પછી ઇન્ડિયામાં આવી ગઈ. જાવું બધાને વિદેશમાં, પછી ત્યાં ગમે ધડાકા ને ભડાકા થાય એટલે પાડવા નહીં પુગાય નહીં, એટલે અહીંયા આવી જાય ફળ દઈને ભારતમાં. કા વોટ? કાઈ નહીં, હું તો એમને એમ કહું છું. હું લીધું કઈ? વોટ? આઈ એમ નોટ અન્ડરસ્ટેન્ડિંગ ગુજરાત કાઠિયાવાડી લેંગ્વેજ. લ્યો વણેલ ગાંઠિયા ભાવે? યસ. તો કાઠિયાવાડી સમજાતું નથી, વણેલ ગાંઠિયા ભાવે છે? એક્સક્યુઝ મી. શ્યોર. મને આ પેક ખરીદો. કોઈ તાટું લીધું ખોટીની છે, પાછી કે મારે નોકરા નહીં આવે. ફાકારીની સાહેબ 2-3 જગ્યાએ મને જઈડી. વિદેશનું તો ભાનું છે, અહીંયા હાથ પડી હોય, પાછી કે અમારા આમ ના હાલે ને તેમ ના હાલે ને હોશિયારી કરે. પોતે પેસા 300 ફરાકડો જોજો. તમે લીધું કઈ? બસ આ સ્કર્ટ મીડી ને જેકેટ નું વિચારું છું લઈ લઉં, કેપ ને. હાથી લઈ લ્યો. સારું સોનલબેન આવજો. ટ્યુશનમાં વેકેશન પડી ગયું એમ ને? હા હો, કાલે જ પડ્યું ટ્યુશનમાં વેકેશન. છોકરા મામાને ઘેર જઈ આવે ને, પછી અમારે ફરવા ના ત્યાં જવાનું. વેકેશનમાં અમે છોકરાઓને જીવ ના રહીએ, ખોટા ટ્યુશનમાં આવે નહીં. એથી હું ટ્યુશન બંધ કરી દઉં. એમાં એવું હોય બેકની મમ્મીઓ કહેતી હોય કરો ને ચાલુ કરો ને વેકેશનમાં. હવે પછી બે ખાટુંથી ક્યાં કરવું હું કહું ટ્યુશન ચાલુ. હા એ રૂહી કહેતી હતી છેલ્લે દી કે બહુ મજા આવી ટ્યુશનમાં. હવ આપણી ત્યાં રોજ મજા જ આવે. 5 મિનિટ મજાક મસ્તી કરવાની, વળી 5-10 મિનિટ ભણ લેવાનું, વળી વયસમાં મજાક મસ્તી કરવાની, એટલે છોકરાને કંટાળો ના આવે એમ. સારું કાંઈ લીધું તમે? ના અત્યારે તો કાંઈ ના લીધું, આવી હતી થોડીક વાર પહેલા ત્યારે લઈ ગઈ. સારું હાલો હવે અમે વીણી લઈએ કાંઈક. હા સારું. આ ગુલાબી કલરની કટમીટી હશે, આનું શું છે બેન? ત્યાં લખ્યું છે 150. આ સ્કર્ટ છે 200. સ્કર્ટ ના છે ને સોના બેન 200 રૂપિયા છે. હા કટમીડીના 200 ને પર્સ લ્યો તો 100 રૂપિયા ને આ ગુજરી ગાભાના 80 ના પસાવાળા છે ઈ તો આપણે લેવા નથી. ના ફરાકડા 150 ના 200 ના 200 ના અલગ અલગ છે કા. હા એ સાબા કાકી ઉનાળો છે ટોપી લઈ લ્યો માર કાકા હાટુ. સી એને બે સાઈડલી વાળી હવે ગોળ ટોપો નો ગમે. સેડારી ભાગી લાગે. એને તમે સોનલ ને જોઈ તો બાબુ ખાટકીની દુકાન નથી આપણે અનાજ કરિયાણાની ન્યાય હતી ત્યાં ગોળ લેતી હતી ઊભી ઊભી. હા ભાઈ આ અહીંયા વિદેશનું બાનું છે, અહીંયા જાટા મારે છે. વિદેશમાં છોકરા છે પણ હાસવતા નથી, એટલે અહીંથી આમ ઉલારા માર્યા રાખે. મને આ કે પેલો જેકેટ અને ટી-શર્ટ છે એને સ્કર્ટ મેરી પેક કરી દો. તમે કઈ લીધું છે બેન?
હું તો બધાય ઢગલા ફરી વળી. હવે અહીંયા આવીને ઊભી છું. જો હવે આમાંથી કંઈક લાઇનિંગ વાળું છે એ લઈ લઉં. ફરાકડું શું છે આ? એ શોર્ટ્સ ચડા કેપરી છે મેમ. લઈ લ્યો એકાદી શોર્ટી, પહેરવા થશે ફરવા જાવ તો. ગોવા જવાનું થાય તો પહેરવા થાય. ગોવા શું, સોમનાથના દરિયે લઈ જાય તોય સારું છે. કોઈ ટાઈમ જ ના હોય ક્યાંય ફરવા લઈ જવાનો. મા દીકરો આ તો અમે ક્યાંય તમે બધે જાતા હોય ત્યાં હારે હારે મા દીકરો આવીએ, બાકી એને તો ટાઈમ જ ના હોય. અમારે એમ જ છે. મેમ તમારી બેગ. થેન્ક યુ. કેટલા આપવાના? 1000. ઓકે. ઓહો 1000 ની ખરીદી કરી લીધી આને તો. થેન્ક યુ. ઓકે થેન્ક યુ મેમ. એક્સક્યુઝ મી મેમ, અમારે ત્યાંથી ખરીદેલો માલ રિટર્ન પણ નથી રાખતા અને અમે બદલી પણ નથી આપતા, એટલે દરવાજાની બહાર નીકળો એટલે અમારી જવાબદારી પૂરી. ઓકે. હા સેલ હોય એટલે કઈ બદલી તો દે. મને છે ને બેન ઓલું બ્લેક કલરનું ફ્રોક છે ને ઈ, પછી ઓલી પિંક કલરની કટમીડી છે ઈ, પછી આખી બાઈનું ઓલું છે ને કેસરી કલરનું રસ્ટ કલરનું ટી-શર્ટ ઈ ને બધું પેક કરી દે. ઓકે. આજે મેડમ તમારી બેગ્સ. અમને કાં ઓલી 50% લખેલ થેલી ના આપી, અમને કાં બીજી આપી. એ બેગ્સ પતી ગઈ છે મેડમ. ઓય ઠેક કાંઈ વાંધો, થેલી તો થેલી છે. આજે બે પૈસા. મને પણ આ રેડ ફ્રોક ને લાઇનિંગ વાળું ઓરેન્જ ને શોર્ટ્સ ને પેક કરી દો. ઓકે તમારા પર 500 થયા છે. થેન્ક યુ. આજે પૈસા. કેવાય ગયું બધું ને? હો. કેટલાનું બિલ થયું? મારે 1000. મારે 700. મારે 500. ઠાવકો હાલો. બાઈને શેડીને રસ પીતી જાય ને જાય ઘરે. હા હાલો હાલો, ગરમી કેવી છે. ઓલાનો રસ અસલ આવે છે. પેક કરીને લઈ લીધા ને તમારા કપડાં, પછી આ કઈ બદલી દે હે. હા પણ માપ્યું નથી, માપવાનો તો જ નથી. સેલ છે એટલે નહીં હોય કા. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.